જામનગર શહેરના ખેતીવાડી વિસ્તારમાં યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા અજાણ્યા હુમલાખોરોએ જીવલેણ ઘા મારતા યુવાનને હોસ્પિટલ ખસેડાયો સારવાર દરમિયાન યુવાને દમ તોડી દેતા ચકચાર કરણ વાઘેલા નામના યુવાનના મોતથી પરિવારમાં અરેરાટી બનાવના ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા ડીવાયએસપી પીઆઈ સહિતનો સ્ટાફ હોસ્પિટલ બનાવ સ્થળે દોડી ગયો સાક્ષીઓના નિવેદન નોંધી તપાસનો ધમધમાટ પોલીસ ઘટના સ્થળના સીસીટીવી તપાસવા સહિતની કાર્યવાહી હાથ ધરી હું ગિરીશ ટપુભાઈ વાઘેલા જામનગરથી ન્યૂ રહેવાસી ન્યૂ કોલોની ખેતીવાડી ફાર્મ રોડ નંબર 1 ઘટના એ બની છે કે મારા નાના ભાઈનો છોકરો 21 વર્ષનો છોકરો છે જે જમ્મુ અટાણે શ્વાસ લેવા દુકાને ગયો એમાં જે આવા તત્વો હતા જે અટાણે અમારા લતામાં જે એક્ટિવ થઈ ગયા છે નાના જે 15 થી 21 વર્ષની ઉંમરના બેઠમાં 24 કલાક છરી લઈને ફરે છે એમાં કંઈક એને શ્વાસ લેવા બારામાં અહીંયાથી સોડખો થયું એ કાંઈ જાણવા મળ્યું નથી પોલીસ તપાસ છે પણ એને નજીવી બાબતો એને છરીના ઘા મારી અને આતેડા બહાર કાઢીને અને એને અમે ખબર પડી એટલે છોકરો અડીકાતો એક જણો કેવા આવ્યો અને મારા પાસે આવ્યો એટલે અમે તાત્કાલિક 108ને બોલાવી એની પહેલાં તો અમે રિક્ષામાં એને જીજીએ પહોંચાડ્યો જીજીએ જે તે ડૉક્ટર હોય એની સારવાર કરી સારવાર દરમિયાન છોકરાનો મૃત્યુ જાહેર કર્યો છે અને આવા તત્વોને અને ખાસ કરીને મારી આ મીડિયા તરફથી મારી એક વિનંતી છે કે એ લોકોને જેટલા અમારા ઉલરમી એરિયામાં મયુરનગરમાં વાંબિયાવાસમાં જે આવા તત્વો એક્ટિવ થઈ ગયા છે જે ગાંજો ચરસ ડ્રગ્સ દારૂ સાંજે 6 વાગે એટલે યાકને તમે કોઈ નીકળી ના ગો ને બેન દીકરી નીકળે ને રાત વરતે કોઈ ફેમિલી નીકળવો તો વિચાર કરતો પડે સામાન્ય ગાડી ભટકાય તો પણ છરીઓ કાઢીને લોકો હાવ નોર્મલી જનાવરને મારે એવી રીતના મારવાનો પ્રયત્ન કરે છે અને આવી અમે અમુક વાર રજૂઆત કરેલ છે।